હેલો, ગુડ મોર્નિંગ. હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? હું તમારું નીટનો પોર્શન લેવાનો છું. મારું નામ છે ભાવેશ ડાંખરા. હું અત્યારે નીટનો પોર્શન તમારો લેવાનો છું, ફિઝિક્સનો. પણ એની પહેલાં આપણે એક વસ્તુ એવી છે કે સમજવી મહત્ત્વની છે. કઈ? તો કે નીટમાં આપણે કઈ રીતે પ્રિપરેશન કરવી જોઈએ, તૈયારી કઈ રીતે કરવી જોઈએ, પહેલાં એ આપણે જોઈ લઈએ. ફિઝિક્સમાં કઈ કઈ વસ્તુમાં આપણે ખરેખર ફોકસ કરવું જોઈએ, એ બધી વસ્તુ આજે જોવાની છે. હું તમને એક સિમ્પલ ઉદાહરણ આવ્યું. ઉદાહરણમાં એવું છે કે સ્પેશિયલ 26 એવું કરીને એક પિક્ચર આવ્યું હતું ઋતિક રોશનનું. હવે એ ઋતિક રોશનના પિક્ચરમાં આપણે ખરેખર ઘણી બધી વસ્તુ જાણવા જેવી હતી. કઈ? તો કે સ્ટુડન્ટમાં કંઈક એવું હોવું જોઈએ તો જ જે છે આવી કોમ્પિટિટિવ એક્ઝામ જેવી કે નીટ છે, JEE છે, એન્જિનિયરિંગ લેવલે જાઓ તો ગેટ છે, એમ્સ 12થમાં JEE એડવાન્સની વાત કરીએ તો એ છે. એટલે આ બધી જે એક્ઝામો છે, કોમ્પિટિટિવ એક્ઝામો, ખરેખર એમાં કઈ વસ્તુમાં આપણે ફોકસ કરવાનું છે એ પિક્ચરમાં તમને બતાવું. હું તમને ખાલી સિમ્પલ વસ્તુ કહું, આઈડિયા આપું કે ન જોયું હોય તો ગમે ત્યારે ટાઈમ મળે ત્યારે, અત્યારે તમારી પાસે ઘણો બધો ટાઈમ છે. ખાલી એક મોટિવેશનલ, ખરેખર તમારે તૈયારી કઈ રીતે કરવી જોઈએ, એમાં કેટલો તમારે એફર્ટ દેવો જોઈએ, પ્રેક્ટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ તમારે થિંકિંગ કરવું જોઈએ. આ તમારો બાયોલોજી સબ્જેક્ટ નથી કે જેમાં તમે અમુક ઇન્ફોર્મેશન યાદ રાખો તો તમને આવડી જાય, એ વસ્તુ નહીં બને. ફિઝિક્સમાં હું અહીંયા તમને ઘણી બધી વસ્તુ કરાવવાનો છું. હવે એમાં જે કંઈ વસ્તુ અહીંયા કરીશ એના ખાલી કન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન આવશે, ક્વેશ્ચન રિપીટ થશે નહીં. એટલે ખાસ ફિઝિક્સમાં ફર્સ્ટ લેક્ચરમાંથી જ તમને આઈડિયા હોવો જોઈએ કે ફિઝિક્સમાં ગોખે નથી આવડવાનું, સૂત્રો યાદ કરે નથી આવડવાનું. સૂત્રો યાદ રાખવા મહત્ત્વના છે, પણ ખાલી સૂત્રો યાદ કરે પણ નહીં. તમને ફિઝિકલ આખી કન્ડિશન માઇન્ડમાં હોવી જોઈએ. સ્પેશિયલ 26 જે પિક્ચર છે એની અંદર ઋતિક રોશન સ્ટુડન્ટને એવી રીતે વર્ક કરે છે સ્ટુડન્ટ કે મેન એફર્ટ તો તમારો જ હોય છે. અમે અહીંથી તમને સિમ્પલ ડિરેક્શન જ આપીએ કે તમારે આ રીતનું કરવું જોઈએ. એટલે ખાસ એ વસ્તુ તમારા માઇન્ડમાં રાખવાની. અમે તમને મોઢામાં વધીને કોળિયો આપી દઈએ, સાવવો તમારે જ પડશે. એટલે ખાસ એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. એટલે તમને અંદરથી જ એક વસ્તુ એવી હોવી જોઈએ, જેમ કે લેક્ચર પતે એટલે તરત જ 1 જ કલાકમાં તમારે કમ્પલસરી એ લેક્ચરનું બોર્ડ વર્ક કમ્પ્લીટ કરી સમજી, જેટલા ન્યુમેરિકલ આવશે વધારે પડતો આપણી જશે. અત્યારે તો ઇન્ટ્રોડક્શન ને એ બધું લઈશું આપણે, બીજા ત્રીજા લેક્ચરમાં ન્યુમેરિકલની મે બી સ્ટાર્ટ થશે. તો અત્યારે વસ્તુ એ છે કે ફિઝિક્સની અંદર ખરેખર શું આપણે સ્ટડી કરવાનું છે. મીન્સ તો કે આખું ફિઝિક્સ છે. ફિઝિક્સમાં આપણે 11થની અત્યારે વાત કરીશું, આખા 11થમાં શું શું સ્ટડી કરવાનું છે. પણ એના માટે તમને આખી ફિઝિકલ કન્ડિશન ક્લિયર હોવી જોઈએ. જેમ કે હું આ પેનને ઉપર તરફ ઘા કરું છું તો તમને એક માઇન્ડમાં આઈડિયા આવવો જોઈએ કે આ પેન ઉપર જાય છે તો એ જાય એ કઈ ભૌતિક રાશિ રિપ્રેઝન્ટ કરે છે. મહત્તમ બિંદુએ પહોંચે ત્યાં જસ્ટ સ્થિર થઈ જાય છે. તો એ સ્થિર થાય આપણે એમ કહીએ, પણ ખરેખર ત્યાં કઈ ભૌતિક રાશિનું શું થાય? જેમ કે વેગ છે, ઝડપ કયો કે વેગ કયો, વેગને દિશા સાથે દર્શાવવી પડે. ઝડપમાં જે છે એનું મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરવું પડે તમારે. એ બધું આપણે ડિટેલમાં જોઈએ છીએ. પણ મહત્તમ ઊંચાઈએ જ્યારે અહીંયા પહોંચી છે, જુઓ જઈ કેટલી મહત્તમ ઊંચાઈએ ગઈ,
મે બી તમને હાઇટ ન મળતી હોય, આટલી મેક્સિમમ હાઇટે ગયું, મહત્તમ ઊંચાઈ. તો મહત્તમ ઊંચાઈએ વેગ નામની ભૌતિક રાશિ 0 થાય છે. તો આપને ખબર કેમ પડી કે આ પેન ઉપર જાય છે? તો એને બે વસ્તુ હોય. ખરેખર જોઈએ તો અંતર, કંઈક સમય પણ લાગેલો હોય, પણ અંતર માપન કેમાં કરવું? વેગ છે, ઝડપ આપણે જોઈએ છીએ, એનું માપન કઈ રીતે કરવું? આ બધી બ્રોડલી આપણે ડિસ્કસ કરવાની છે. જેમ કે સફરજન ઝાડ ઉપરથી નીચે પડે છે તો કેટલો સમય લાગે, કેટલું અંતર કાપ્યું છે, નીચે પહોંચ્યો હોય છે, જસ્ટ જમીનને અડવાનો હોય છે એ પહેલાં એની પાસે કેટલો વેગ હશે. આ બધી ટોટલ ઇન્ફોર્મેશન આટલું ડીપમાં પહેલેથી, પ્લસ એ બધી ફિઝિકલ કન્ડિશન જે કાંઈ અહીંથી હું ડિસ્કસ કરતો હોઉં એ બધી ફિઝિકલ કન્ડિશન તમને ક્લિયર હોવી જોઈએ. મીન્સ કે તમને વિઝ્યુલાઇઝ થવું જોઈએ. અહીંથી હું વાત કરું છું એ મેન વસ્તુ આ છે ફિઝિક્સમાં, વિઝ્યુલાઇઝેશન. ખાલી સૂત્રો યાદ રાખે નહીં આવડે, સૂત્રો જરૂરી છે પણ ખાલી સૂત્રો યાદ રાખે નહીં આવડે. હા, તમને એમ કહું કે આટલી ઇન્ફોર્મેશન કમ્પલસરી તમારે માઇન્ડમાં રાખવાની છે. તો એટલી ઇન્ફોર્મેશન કમ્પલસરી તમને માઇન્ડમાં રાખવાની. જેમ કે આપણે બધી ભૌતિક રાશિ, જેમ કે મૂળભૂત ભૌતિક રાશિ, અંતર, સમય, બધું આપણે ડિટેલમાં તો જોવાના જ છીએ. તાપમાન છે, એનું એકમ છે આ બધી વિદ્યુત પ્રવાહ છે, દળ છે. જેમ કે એક વ્યક્તિ જાડો છે, એક વ્યક્તિ પાતળો છે, તો એ બંને વચ્ચે ડિફરન્સ શું છે, તફાવત શું છે? તો કે એક વ્યક્તિનું વજન એવું આપણે અંદરથી એવું આપણે એક્સેપ્ટ કરીએ છીએ, ધારીએ છીએ કે અંદરથી ખોખલા નથી. જેમ કે વોલીબોલ અંદર ખાલી હવા જો એમ નહીં, આખું સોલિડ એટલે કે ઘન પદાર્થ છે. બે વ્યક્તિ, જાડો વ્યક્તિ હોય, પાતળો વ્યક્તિ, એ બેને ડિસાઈડ કઈ રીતે કરવા? તો એની સાથે એક ભૌતિક રાશિ સંકળાયેલી છે, એ છે દળ. દળને આપણે કિલોગ્રામમાં માપીએ, સમયને સેકન્ડમાં માપીએ, એ બધી આખી સિસ્ટમ તો આપણે જોવાની જ છે. અંતર, અહીંથી હું આટલું અંતર કવર કર્યું છે મેં, તો એક પગલામાં કેટલું અંતર મીટરમાં, સેન્ટીમીટરમાં મળશે. જેમ નાનામાં જતો જાય માઇક્રોમીટર, એવી રીતે આ જે છે અંતરમાં આપણે આવી રીતે મેજર કરવાનું છે. ટૂંકમાં સ્ટડી આ બધી વસ્તુ કરવાની. કઈ રીતે કરવી જોઈએ એ તમને હું આઈડિયા આપું છું. પહેલાં તો એ તમને વસ્તુ કહું કે નીટમાં 11th અને 12thમાંથી કેટલું આવે છે એ આપણે સમજીએ. તો 11thમાંથી જનરલી 45 to 50% આવે છે, કે 40 to 50 લઈએ, જનરલી 40 to 50%. આટલું 11th નીટમાંથી હોય છે. એવી જ રીતે સેમ વે 12thમાંથી કેટલું હોય છે? 12th આપણે ફિઝિક્સની વાત કરીએ છીએ. ટ્વેલ્થમાં 60% to 50%. આટલું આમાંથી આવે છે 12thમાંથી. એટલે નીટમાં તમને એવું લાગે કે આપણે બોર્ડમાં ધ્યાન દઈ દઈશું અત્યારે બરાબર છે, તો એવી રીતે ચાલવાનું નથી. એટલે ખાસ એ વસ્તુ માઇન્ડમાં રાખવાની છે. કમ્પલસરી 11th અને 12th બે કરવાનું છે. જો 11th નહીં આવડે તો 12thમાં પણ તમને આવડવાનું છે નહીં. એટલા માટે 11th 12th બેમાં સેમ તમારે ફોકસ કરવાનું છે. એટલા જ ન્યુમેરિકલ ઓબ્વિયસ વસ્તુ છે. ફિઝિક્સમાં એક ચેપ્ટર બીજું ચેપ્ટર ઇન્ટરકનેક્ટેડ હોય, એકબીજા સાથે સંકળાયેલા હોય.
હવે તમને સિમ્પલ અંતર, સમય અને વેગ એના એકમો ન આવડતા હોય તો આગળ જતાં અમુક ક્વેશ્ચનમાં એવું હોય કે એકમો પરથી જ તમને ખબર પડે કે આપેલું શું છે, વેગ, અંતર આપેલું છે, ત્રિજ્યા હોય તો એ મીટરમાં હોય, આ બધી વસ્તુની વાત કરીએ તો. એટલે મહત્ત્વની એ વસ્તુ છે કે 11, 12 બેયને આપણે ઇક્વલી ફોકસ કરવાનું છે. એમાંય તે બેય માટે કોમન વસ્તુ. ટોટલ આપણી પાસે 45 ક્વેશ્ચન હોય છે નીટની અંદર. આ 45 ક્વેશ્ચનમાંથી એપ્રોક્સ આશરે 20 to 25 ફોર્મ્યુલા બેઝ જનરલી હોય છે. સૂત્રો આધારિત હોય છે. 20 to 25 ક્વેશ્ચન. રિમેન 25 ટુ અત્યારે આપણે લઈએ 25 ટુ 35 એટલે 10 ક્વેશ્ચનની આપણે ડિસ્કશન કરીએ. પછી બાકી રહેશે 10 ક્વેશ્ચન. તો જનરલી આટલા ક્વેશ્ચન 25 ટુ 35 એટલે કે આપણે 10 ક્વેશ્ચન. આમાં આપણે 10 ક્વેશ્ચનની વાત કરીશું. આમાં 20 ટુ 25 એવું બને ક્યારેક 20 ક્વેશ્ચન ફોર્મ્યુલા બેઝ હોય, ક્યારેક 25 ક્વેશ્ચન પણ ફોર્મ્યુલા બેઝ આપી દે. એટલે સાવ ફોર્મ્યુલા નહીં, એક અલગથી માઇન્ડમાં કન્ડિશન વિઝ્યુલાઇઝ થાય પછી ફોર્મ્યુલા. એમાંય આપણે વાત કરીએ ફોર્મ્યુલા બેઝમાં તે તો એમાં પણ બે રીતના આવે. આપણે અત્યારે 20 ટુ 25 છે, 20 ક્વેશ્ચનનું ચાલો લઈએ. તો 20 ક્વેશ્ચનમાંથી 15 ક્વેશ્ચન એવા હોય છે કે જે ડાયરેક્ટ સૂત્ર વ્યવસ્થિત પ્રોપર ઇક્વેશન એપ્લાય કરી અને આવડી જાય એવા હોય જ તે. જેમ કે તમારે ટેક્સ, એક્સરસાઇઝ, ઇલુસ્ટ્રેશન આ બધું હું કરાવીશ. એ તો બોર્ડમાં તમે સ્ટડી કરશો જ. એના ડાયરેક્ટ આઉટકમ એટલે કે એમાં આખો ન્યુમેરિકલ ગણેલો હોય. ન્યુમેરિકલ નીચે કે આ સૂત્ર આવતો એ સૂત્ર ઉપરથી ડાયરેક્ટ આધારિત કે ડાયરેક્ટ સૂત્ર પણ ઘણીવાર પૂછતા હોય. એટલે ટેક્સ એક્સરસાઇઝ, ટેક્સ ઇલુસ્ટ્રેશન જે બોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ તમારે જે સ્ટડી કરવાના છે એની વાત કરું તો એમાંથી આવશે 15 ક્વેશ્ચન. પ્લસ અહીંથી હું ક્લાસમાં કરાવીશ અમુક ફોર્મ્યુલા બેઝ, એ તમારે ડાયરેક્ટલી આવવાના છે. બાકી આપણે વાત કરીએ તો 5 ટુ 10 ક્વેશ્ચન જેટલા વધે. અહીંયા 20 ટુ 25ની વાત કરીએ તો 5 ટુ 10 ક્વેશ્ચનની વાત કરીએ તો આ જે છે તમારા 15 ક્વેશ્ચન ટેક્સ, એક્સરસાઇઝ, ટેક્સ, ઇલુસ્ટ્રેશન, પ્લસ જે કાંઈ ફોર્મ્યુલા ક્લાસમાં બોર્ડ વર્ક લખાવીશ એમાંથી 2 થી ફોર્મ્યુલા મૂકીને આન્સર આવતા છે બોર્ડ વર્ક. એવરી ટાઈમ હું તમને કહીશ કે બોર્ડ વર્ક હશે, વિડીયો પોઝ કરીને લખી નાખવાનું, પછી પાછું આપણે આગળ વધશું. બોર્ડ વર્ક ઇમ્પોર્ટન્ટ વસ્તુ રહેશે. અલગથી તમારે ફિઝિક્સમાં મોટી જેટલી સાઇઝ, હું તો એમ કહું 200 કે 250 પેજ, 200 કે 250 પેજની એક એવી બુક બનાવો કે જેમાં આખું 11thનું બોર્ડ વર્ક, આખું 12thનું બોર્ડ વર્ક એની અંદર આવી જાય. એને બે જજ હું તમને ગેરંટી આપું 90% ક્વેશ્ચન
કાં જે હું ન્યુમેરિકલ લેતો એ બેઝ આવશે. બોર્ડ વર્ક બેઝ મેં તમને કીધું 15 ક્વેશ્ચન તો કમ્પલસરી એ ટાઈપના આવશે. પ્લસ 5 to 10 ક્વેશ્ચન કે જેમાં ફોર્મ્યુલા પ્લસ કંઈક અલગ વસ્તુની જરૂર પડતી હોય. જેમ કે મેં આ પેનને ઉપર તરફ ફેંકી, એને ઉપર તરફ ફેંકી મીન્સ હવામાં મુક્ત છે એટલે ખાલી એને ગુરુત્વ પ્રવેગ છે. પ્રવેગની અંદર શું હશે? ગુરુત્વ પ્રવેગ હશે. પણ એના તો સૂત્ર અચળ પ્રવેગી ગતિના તો આપણી પાસે કાંઈક ગુરુત્વ પ્રવેગ તો અચળ જ છે. એના 3 ઇક્વેશન છે. કયું ઇક્વેશન ક્યારે એપ્લાય કરવું? ઇક્વેશનની અંદર જે ટર્મ્સ આવે છે, જેમ કે આ ઇક્વેશન થઈ છે ખાલી D = V0t + હાફ. મે બી તમે સ્ટડી કર્યું જ હશે. 9th સ્ટાન્ડર્ડમાં તમારે આવે છે V = V0 + AT. થર્ડ ઇક્વેશન V² - V0² = 2AD. શરૂઆતનો વેગ હું તમને ખાલી સિમ્પલ એક્ઝામ્પલ આપું. આ પેન અહીંયા છે, ત્યાંથી મેં પડતી મૂકી, અહીંયા કંઈક ડિસ્ટન્સ કવર કર્યું, કંઈક ટાઈમ લીધો, ટાઈમ હું એને આપી દઉં, આટલું ડિસ્ટન્સ કવર કર્યું એ આપી દઉં, તો જસ્ટ મારા હાથને અડે એ પહેલાં એનો વેગ કેટલો હોય છે તો આપણને ખબર પડે કે મુક્ત પતન કરતું હોય તો એનો વેગ કેવો હોય, શૂન્ય હોય. એ બધું આપણે ડિટેલ એનાલિસિસ કરવાનું છે. પણ તમને જસ્ટ આઈડિયા આપું છું કે 5 to 10 ક્વેશ્ચનમાં હશે કેવા ટાઈપના. તો ફોર્મ્યુલા ડાયરેક્ટ તમારે એપ્લાય નહીં કરવાની હોય. જેમ કે તમને આવું પણ આવી શકે. વેગ એટલે શું? વેગ એટલે સ્થાનાંતરના છેદમાં સમય. તો ડાયરેક્ટ સ્થાનાંતર આપી દે, ડાયરેક્ટ તમને સમય આપી દે, એવી રીતે નહીં હોય. એવા મે બી આવે તોય આ 15 ક્વેશ્ચનમાં એ આવશે. આમાં કેવાય છે તો કે કંઈક તમને ફિગર આપેલી છે. જેમ કે માનો કે ક્યુબ આપેલો છે, અત્યારે ખાલી વેજ સમજાવું છું. સિલેબસ ફર્સ્ટ લેક્ચરમાં કાંઈ આગળ નથી વધવાનું, પણ શું તમારે સ્ટડી કરવાનું છે એ જ ખાલી તમને ઇન્ફોર્મેશન આપું છું. A, B, C, D, E, F, G અને H. A થી F જતા કેટલું સ્થાનાંતર થાય એ તમારે અલગથી મેળવવું પડે. એ સ્થાનાંતર તમે ઉપર રાખશો AF વાળું. એના સૂત્રો જે છે સ્પેશિયલ, આખા કન્સેપ્ટ હશે હું તમને સમજાવીશ. નીચે જે કંઈ ટાઈમ લાગ્યો હોય ટાઈમ તમને આપી દીધેલો હોય. તો આવી રીતે તમે વેગ મેળવી શકો. પણ એમાં તમારે AF મેળવવામાં બેઝિક મેથેમેટિક્સ 10thનું તમને કમ્પલસરી મેથેમેટિક્સ આવડવું જોઈએ. ન આવડતું હોય તો અમુક કન્સેપ્ટ રિવાઇઝ કરી નાખજો 10thનું. અત્યારે તમારી પાસે ઘણો બધો ટાઈમ છે. બાકી અમે તો અહીંયા જ્યારે ક્વેશ્ચન કરશું ત્યારે એવું તો નહીં જ બને તમને નહીં સમજાય, પણ જ્યારે તમે જાતે કરવા જશો ત્યારે તમને મેથ્સનો આઈડિયા નહીં આવે. તો બેટર વે એ છે કે ઓલરેડી તમે અમુક જે બેઝિક મેથેમેટિક્સ છે 8, 9, 10 ત્રણેયનું જનરલ જે બધો યુઝ આવે છે આની અંદર બધા આવશે. વધારે પડતા પ્રમેયની આપણે નહીં યુઝ કરીએ, એ બધું અહીંથી ડિસ્કસ કરશું. પણ એટલીસ્ટ એ વસ્તુ તો આવડવી જોઈએ. જેમ કે આ તમારે 9th સ્ટાન્ડર્ડમાં આવી ગયું, પ્રકાશ શાસ્ત્ર કરીને આવી ગયું તમારે કે કિરણ જે છે ક્યાં ક્યાં પાથ ઉપર જાય એના ફોર્મ્યુલા આવી ગયા. પ્રતિબિંબ અંતર, વસ્તુ અંતર, કેન્દ્ર લંબાઈ, આ બધું ટૂંકમાં બેઝિક વસ્તુ તમારે ક્લિયર કરી લેવી જોઈએ. એ 12thમાં છે, પણ અત્યારે 11th પોઈન્ટ ઓફ વ્યૂ તમારે ખાસ કરીને 9th સ્ટાન્ડર્ડ આખું 11thમાં જે છે એટલે 9th સ્ટાન્ડર્ડમાં અમુક ટોપિક હું આખું તમને રિવાઇઝ કરીશ કે ભાઈ 11thમાં આપણે કેટલું સ્ટડી કરવાનું છે. આજનો લેક્ચર એ જ છે. એટલે 11thમાં જે વસ્તુ સ્ટડી કરવાની છે એને રિલેટેડ થોડી ઇન્ફોર્મેશન પણ તમારી પાસે હોય, થોડી ઘણી ઇન્ફોર્મેશન, તો એ ઇન્ફોર્મેશન તમારે 10th સ્ટાન્ડર્ડમાંથી કલેક્ટ કરી બેઝિક મેથેમેટિક્સ જે કંઈ યુઝ થશે એ તમારે સમજી લેવાનું છે. તો પાછા બેક ટુ ક્વેશ્ચન મીન્સ કે ડાયરેક્ટલી નહીં હોય ક્વેશ્ચન, ફોર્મ્યુલા તો હોય છે પણ એ ફોર્મ્યુલામાં આપણે ઇન્ડિવિજ્યુઅલ વસ્તુ
એક ચેપ્ટર બીજા ચેપ્ટર સાથે થોડું ઘણું લિંક કરી અને પૂછતા હોય છે, થોડુંક અમથું. કાં એનું ચેપ્ટરમાં એટલું થોડુંક કોમ્પ્લેક્સ કરી નાખતા હોય, થોડુંક કોમ્પ્લેક્સ કહું છું, વધારે પડતું જટિલ નહીં, થોડુંક જટિલ કરે. ફોર્મ્યુલા વિથ સમવોટ શું કોમ્પ્લેક્સ કરે, એટલે સૂત્ર પણ જટિલ રીતે પૂછે. કાં જટિલ રીતમાં કઈ હોઈ શકે, તો કે ઘણીવાર ક્વેશ્ચન જ એટલો બધો લેન્થી આપી દે, અમુક ઇન્ફોર્મેશન હોય એવી કે તમારે જરૂરી ન હોય તોય આન્સર આવતો હોય, એ ટાઈપના ક્વેશ્ચનમાં આવશે આ 5 to 10 ક્વેશ્ચન. હવે બાકીના ડિસ્કસ કરવાના રહ્યા 25 to 10 ક્વેશ્ચન. એ ક્વેશ્ચન કેવા છે, તો કે 2 ફોર્મ્યુલા મિનિમમ 2 ફોર્મ્યુલાનો યુઝ થતો હોય છે, એ ટાઈપના ક્વેશ્ચન હશે. 2 ફોર્મ્યુલા જેમ કે તમારે ગતિના નિયમો આવશે, પણ તો ન્યૂટનનો નિયમ આવશે, એની અંદર આ બધું ભળી જાય છે પાછું, અચળ પ્રવેગી ગતિનું. એ ટાઈપના તમને 25 to 12થમાં પણ અને 11થમાં બધા થઈને 25 to 35. હવે રિમેઇન કેટલા રહ્યા 10 ક્વેશ્ચન. તો આમાં કેવું આવશે, મિનિમમ 2 ઇક્વેશન યુઝ થતા હોય, મિનિમમ 2 ઇક્વેશન યુઝ થતા હોય. $35 to 45, 35 to 40 એવી રીતે કેટેગરીમાં ડિવાઈડ કરીશ. શા માટે એ પણ તમને હું વાત કરીશ. 35 to 40 ક્વેશ્ચન એવા હશે લેન્ધી, 3 ફોર્મ્યુલાનો યુઝ થતો હોય એક સાથે. લેન્ધી મીન્સ લોંગ ક્વેશ્ચન જતો હોય, ગણતરીઓ ઘણીવાર લોંગ આપી દે, થઈ જતી હોય ઇઝીલી, પણ લોંગ જે છે એ કેલ્ક્યુલેશન આપે, તો આ જે છે લેન્ધી છે. બીજું 2 ચેપ્ટરોના નાના કન્સેપ્ટ મૂકી દે, એ રીતે કોમ્બિનેશન ઓફ 2 ચેપ્ટર. બે ચેપ્ટરોને ભેગા કરી એક કન્સેપ્ટ એવી રીતે પૂછી શકે. આ 35 to 40 ક્વેશ્ચન. લાસ્ટમાં 40 to 45 ક્વેશ્ચન. આ જે છે એ લગભગ એમ કહીએ તો ગુજરાતના ગુજરાત નહીં, ઓલ ઇન્ડિયામાં 5 to 10% સ્ટુડન્ટ ઓનલી 5 to 10%, 90 to 95% સ્ટુડન્ટ એટેન્ડ નહીં કરે. અને હું તો કહું આને સાવ લાસ્ટમાં જ રાખવાના, તમારી પાસે ટાઈમ હોય તો. આપણે ખાલી 40 ક્વેશ્ચન સુધી જ પ્રિપરેશન કરવાની છે. આ ક્વેશ્ચનમાં શા માટે એવું હોય છે કે એટેન્ડ ન કરે, તો કે મિનિમમ કોમ્બિનેશન ઓફ 3 to 4, આપણે એમ રાખીએ 2 to 3 કોમ્બિનેશન ઓફ આટલા ચેપ્ટરનું કોમ્બિનેશનમાંથી પૂછે છે. કોમ્બિનેશન એટલે મિક્સિંગ. કોમ્બિનેશન ઓફ 3 to 2 to 4 ચેપ્ટર. સર 2 ચેપ્ટરનું તો ઉપર આવી ગયું, પણ આ જે 2 ચેપ્ટર હોય એમાં ક્વેશ્ચન લેન્થી કરે પ્લસ 2 ચેપ્ટરનું મિક્સિંગ કરે, એ ટાઈપના હોય. 2 to 4 ચેપ્ટરમાંથી કોમ્બિનેશન ઓફ ચેપ્ટરના કમ્પલસરી પૂછે જ તે. અને એક એવી વસ્તુ હોઈ શકે કે કેલ્ક્યુલેશન ખરેખર વિધાઉટ કેલ્સી ન થાય,
એવો એકાદો ક્વેશ્ચન એપ્રોચ મે બી તમે કરી શકતા હો અને થઈ જાય, પણ ઇટ ટેક સો મચ ટાઈમ એક ક્વેશ્ચન તો એવો હોય જ કે તમારો ટાઈમ કન્ઝ્યુમિંગ હોય. તો 4 ક્વેશ્ચન આ ટાઈપના હશે અને સિંગલ એક ક્વેશ્ચન હશે એ ટાઈમ કન્ઝ્યુમિંગ ક્વેશ્ચન એમ કહીશું. એનું નામ આપણે ટાઈમ કન્ઝ્યુમિંગ ક્વેશ્ચન. એવરી યર મિનિમમ વધારે ક્વેશ્ચન હોય પણ એક ક્વેશ્ચન તો એવો હોય જ. લાસ્ટ યર એવું એક જ ક્વેશ્ચન હતું. લાસ્ટ 2 યરની હું તમને આખું એનાલિસિસ મેં તમને આપેલું છે. એકવાર તમે પરફેક્ટલી સમજી લેજો. આમાં 10 ક્વેશ્ચનની 10 ક્વેશ્ચનની વાત કરી, બરાબર. 20 આ તમે 25 ક્વેશ્ચનની જનરલી આ ટાઈપનું હોય છે. એમાંય તમને કોમ્બિનેશન આપ્યું કે 15 ક્વેશ્ચન આ ટાઈપના આવશે, 5 to 10 ક્વેશ્ચન આ ટાઈપના આવશે, 35 to 40 10 ક્વેશ્ચન અને 5 ક્વેશ્ચન. આ ટાઈપના હશે. ઓકે, આખો એકવાર ફોર્મો જોઈ લ્યો, પછી પાછું આપણે સ્ટડી કરીએ કે 11th ખરેખર આપણે શું સ્ટડી કરવાનું છે એ. ઓકે, વિડીયો પોઝ કરી અને લખી નાખવાનું. ઓલવેઝ બોર્ડ વર્ક. ઓકે, મેન આપણે 11th સ્ટાન્ડર્ડ એમાં કઈ કઈ વસ્તુનું સ્ટડી કરવાનું છે એ જોઈએ. ઇલેવન્થ સ્ટાન્ડર્ડમાં પહેલું ચેપ્ટર હશે સિમ્પલ ઇન્ટ્રોડક્શન. કઈ કઈ વસ્તુ સ્ટડી કરવાની છે એ. બીજા ચેપ્ટરથી રિયલ ફિઝિક્સ સ્ટાર્ટ થશે. પહેલા ચેપ્ટરની અંદર તમારે આટલી વસ્તુ તમારે આવવાની છે ફર્સ્ટ ચેપ્ટરની અંદર.